સરકાર ખેડૂતો સાથે કેવી રીતે રાજ રમત રમે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે દ્વારકામાં ઘી ડેમમાં જે નર્મદાનું નીર ત્યાં આપવાની જાહેરાત કરી હતી અને સ્થાનિક ભાજપના નેતાઓ ધારાસભ્ય વધામણા કર્યા હતા. તે નીરને એક વખત બંધ કરવામાં આવ્યો, ઉહાપો થયો એટલે ફરી ચાલુ કરવામાં આવ્યો અને ફરી હવે બંધ કરી દેવામાં આવ્યો. તમે થશે કે શું મજાક છે ખેડૂતો સાથે. સ્વતંત્ર પર્વની ઉજવણી ઉજવાઈ ગઈ, મોટી મોટી વાતો થઈ, પણ ખેડૂતોના નસીબમાં નીલબટા સન્નાટા. સરકારે એની હથેળીમાં કશું આપ્યું નથી. મામલો શું છે? તો મામલો એવું છે કે જામખંભાળિયા તાલુકાના જીવાદોરી સમાન ઘી ડેમમાં નર્મદાના નીર જે આવતા હતા એ બંધ કરી દેવામાં આવ્યા. થોડા દિવસ પહેલા આ નીરને ઢોલ નગાડાઓ સાથે વધાવવામાં આવ્યા હતા અને અત્યારે આમ આદમી પાર્ટીએ ત્યાં જળ હવન કરીને ખેડૂતોનો પાક બચાવવા માટે ઉગ્ર વિરોધ કર્યો છે અને આગામી દિવસોમાં મોટું આંદોલન કરવાની ચીમકી આપી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેણી પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવ જોઈએ પહેલાં તો આ સમગ્ર ઘટના કે શું થયું. ખાસ કરીને થોડા દિવસ પહેલાં જ્યારે ત્યાં, કારણ કે દ્વારકામાં સૌથી ઓછું વરસાદ થયું છે, તો ત્યાં ખેડૂતોની માંગ, વિપક્ષની માંગ, આમ આદમી પાર્ટીની માંગ, કોંગ્રેસની માંગ, તમામે માંગ કરી કે ભાઈ તમે નર્મદા નીર ત્યાં ઘી ડેમમાં નાખો જેથી ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચે. પાણી આપવામાં આવ્યું, પછી પાણી બંધ કરી દેવામાં આવ્યું કે ભાઈ ખબર પડી કે આ તો કેનાલો તૂટી છે, પાણી જતું નથી, એટલે પછી ઉહાપો થયો અને ફરી પાણી ચાલુ કરી દેવામાં આવ્યું. હવે આમ આદમી પાર્ટીના લોકો ત્યાં પહોંચીને તેમને જળ હવન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. હવનમાં મંત્રોચ્ચાર કરવામાં આવ્યા, ઈશ્વર ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું નીર પહોંચે, કોઈના પાક ન બળે. સાથે તંત્રને ચીમકી આપવામાં આવી કે ખેડૂતોની લાગણી અને પાણી સાથે રમત ન રમો. નોંધનીય છે કે આ વિરોધ બાદ 2 દિવસમાં ફરીથી આ પાણી જે છે એ ચાલુ કરવામાં જો નહીં આવે તો ત્યાં ખરીફ પાકને નુકસાન થશે. માંગ શું છે તો તાત્કાલિક ઘી ડેમમાં પૂરતા પ્રમાણમાં નર્મદાના નીર છોડવામાં આવે, ખેડૂતોને પાક પૂરો થાય ત્યાં સુધી પાણી નિયમિત મળે. ભાજપ સરકાર ખોટાની રાજનીતિ બંધ કરી ખેડૂતોને વાસ્તવિક રાહત આપે. આ જ વસ્તુ જે છે કહેવામાં આવ્યું છે, સાથે આંદોલનની ચીમકી આપવામાં આવી છે. પહેલાં જો આ સમગ્ર ઘટના કઈ રીતે હવન થયું, કઈ રીતે વિરોધ થયો, અને તમને એ પણ દેખાડી કે પહેલાં શું થયું હતું, કઈ રીતે પાણીના વધામણાના નાટક કરવામાં આવ્યા હતા અને અત્યારે ખેડૂતોનું કોઈ નથી. જો આ સમગ્ર ઘટના બંને તરફ. ખરેખર કાં તો જો પાણી ના આવવાનું હોય તો મીડિયા ખોટા મૂકવા ન જોઈએ, અને મીડિયા ખોટા મૂકે એ પછી કદાચ પાણી જો છોડવાનું જ હોય, ના છોડવાનું હોય તો બીજી વખત છોડીને ખોટા ખેડૂતો અને આમ જનતાને મૂર્ખ કેમ બનાવે છે. અમારું કહેવાનું આ લોક જાગૃતિ જાપાન આપણાથી 5 વર્ષ બોલવા જાય જાપાનના યુરોપમાં અને નાગાસાકી 2 શહેરો પર આજે જાપાન કેટલું આગળ. દાદા કપી જાવ છો. અમને આશીષ આપો કે અમારું કાર્ય સફળ થાય, નિર્વિઘ્ન પાર પડે અને નર્મદા નીરના વધામણા વળી પાછા થાય ને અમારો ડેમ છે ઘી ડેમ તે ભરાઈ જાય. એ માટે અમે આજે યજ્ઞ કરી રહ્યા છીએ. ઓમ શ્રી નર્મદાય નમઃ, ઓમ શ્રી નર્મદાય નમઃ, ઓમ શ્રી નર્મદાય નમઃ, ઓમ શ્રી નર્મદાય નમઃ. આ ખેડૂતના મિત્રોએ અત્યારે આ 20 અને
પૂતળિયું પહેરીને બેઠા છે. મુખ્યમંત્રીને લેટર મોકલો છે પણ એને વાંચવાની નવરાત નથી, અથવા તો અમે લેટર લખ્યો જ નથી. ખાલી ખેડૂતોને અમે ગુમરાહ કરવા માટે આવી વાત કરી હતી કે લેટર લખ્યો છે. અરે ભૂપેન્દ્રભાઈ પટેલને લેટર લખ્યો હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલ તો ખેડૂતના દીકરા છે. જો આવી દુષ્કાળની પરિસ્થિતિમાં એ લેટર લખવામાં લેટર વાંચવામાં જરાય વાર ના લગાડે. પણ ખરેખર આવું કઈ કોઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના નેતાએ કઈ કર્યું જ નથી. આજે કોટા જે દ્વારકા જિલ્લાનું ગામ છે ત્યાં ધી ડેમનો ઉપરવાસ ગામ છે, ત્યાં નર્મદા મૈયાનું પાણી ખૂબ ઝડપથી આજે આવી ગયું. એના અહીંયા વધામણા કરવામાં આવ્યા, પૂજન કરવામાં આવ્યું. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે બધા ખૂબ આભાર માનીએ છીએ કે મંગળવારે અમે રૂબરૂ જઈને રજૂઆતો બધી કરી જિલ્લાના બધા જ આગેવાનોએ, અને આજે 36 કલાકમાં આ પાણી છે અહીંયા પહોંચાડી આવી ગયું છે. એનો સવિશેષ આનંદ છે એટલા માટે કે દ્વારકા જિલ્લાના પશુપાલકો, ખેડૂતો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હવે પીવાના પાણીની તકલીફ, ખાસ કરીને મોટો દરિયાકાંઠો આ જિલ્લામાં આવેલો હોવાથી સમુદ્ર કિનારાના ગામો જે છે એમાં પણ ખૂબ પીવાના પાણીની તકલીફ હતી. અને આ ડેમ આધારિત જૂથ યોજનાઓ છે એના માધ્યમથી પાણી છે એ પીવાનું અને પિયતનું મળે એ પ્રકારની બધાની માગણી હતી કે વાત રાજ્ય સરકારે સ્વીકારી. અને એકદમ છેવાડાનો જિલ્લો દ્વારકા જિલ્લો હોવા છતાં પણ માત્ર 36 કલાકમાં નિર્ણય થયા પછી પાણી અહીં મળી ગયું છે. એના માટે જે એન્જિનિયરો છે, સિંચાઈ વિભાગના અધિકારીઓ છે, એનો પણ સવિશેષ આભાર. કરવા પૂરતા, ફોટો પાડવા પૂરતા આ રહ્યું ભોયરું સામે છે અને આ એનું વેન રહ્યું. આમાં ક્યાંય પાણી હોય એક ચકલું બુડે એટલું તો પણ મને દેખાડો. અને મારો લાઈવ વિડીયો ભાજપના નેતાઓ જો જોતા હોય તો આવી જાય અને નકર ફોન કરે ભાઈ અમે નહીં આવ્યું પાણી તમને દેખાડીએ, તો પણ હું તો અહીંયા જ ઉભો છું. અને ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો ને રામજીભાઈ, જયારે બંધ થયું હતું ત્યારે, અને બીજા દિવસે ચાલુ કર્યું તો અમુક પેજમાં ને ફેસબુકમાં વિડીયો મૂક્યા કે ભાઈ પાણી ચાલુ થઈ ગયું, પાણી પાછું ચાલુ થઈ ગયું. તો હવે બંધ થયું તો એનું કેમ ના આવ્યું? કાલથી બંધ છે, આ 24 કલાક ઉપર થઈ. આ અમુક ને ઓલા તો આપણે જ શું ઠેકો લીધું છે? સોશિયલ મીડિયામાં અમુક ઓલા ડિસ્કો કરીને કેતા ને પાણી આવી ગયું ને આમ તેમ તેમ. હવે હું કહું ભાઈ તમે જો ખેડૂતોનો તમારું ને તમારા ગામનું હિત ઈચ્છતા હો તો હજી એ કઈ ઠેકું મારતો વિડીયો બનાવો. તો ખરેખર પાણી આવતું નથી, એમાં હારો મ્યુઝિક મૂકો, એવું કઈક કરો. અથાગ પ્રયાસો કરો છો, પણ પ્રયાસો જાય છે ક્યાં? અહીંયા શું થાય છે? શેના અથાગ પ્રયાસ? એમાં એવું છે કે ખાલી આજે 5 દિવસ પહેલાની વાત છે, અમે આ જગ્યાએ આવ્યા હતા ત્યારે નર્મદા નીરનું જે લોકોએ ભાજપના ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારોએ નર્મદા નીરના વધામણા કર્યા હતા અને બીજે જ દિવસે પાણી બંધ થઈ ગયું. અમે બીજે દિવસે અહીંયા રૂબરૂ આવ્યા, અમે વિડીયો બનાવ્યા, ફોટો આપ્યા કે આ પાણી કેમ બંધ થયું છે. આ બહુ ખોટું થયું છે. ખેડૂતોને અત્યારે બહુ જ પાણીની તકલીફ છે, શહેરીજનોને પીવાના પાણીની તકલીફ છે. આ તકલીફ દૂર કરવા માટે તમે આ પાણી શરૂ કર્યું હતું, નર્મદા નીરના વધામણા કર્યા હતા, તો અમને બહુ ખુશી રાજીપો હતો. પણ બીજે જ દિવસે જયારે બંધ થયા ત્યારે અમને દુઃખ થયું. અમે અહીંયા આવીને લાઈવ વિડીયો કર્યા, તો બીજા દિવસે એ લોકોએ ચાલુ કર્યું. ટૂંકમાં મારું કહેવાનું એમ થયું કે 2 દી 3 દી 4 દી ચાલુ રાખી અને પાછું સતત બંધ કરી દીધું. અત્યારે હાલની તકમાં, આજની તારીખમાં સૌની યોજનાનું પાણી બંધ છે, એના હિસાબે ખેડૂતોને અત્યંત તકલીફ છે, પારાવાર તકલીફ છે. અત્યારે ખેડૂતોની કોઈ સાંભળવા તૈયાર નથી. અને ભાજપના નેતાઓ, MLA અને અહીંના મુરભાઈ બેરા અને અહીંના ભાજપના ટોટલ સંગઠનના નેતાઓ અહીંયા આવી અને વધામણા કર્યા હતા નર્મદા નીરના. એ બધું તાઇફો હતો, નાટકબાજી હતી, શોબાજી હતી, એના સિવાય કંઈ નહોતું. અત્યારે હાલની તકમાં અહીંયા પાણી આવતું નથી. તો હું ભાજપ સરકારના નેતાઓને બધેને વિનંતી કરું છું કે તમારામાં સદબુદ્ધિ આવે, દ્વારકાધીશ તમને બુદ્ધિ આપે, અહીંયા નર્મદાનું નીર છોડો. બાપ, નાટકબાજી બંધ કરો. નર્મદાને પાણીની જરૂર છે, ખેડૂતોને જરૂર છે. અમે આજે તમને સદબુદ્ધિ આવે એના માટે અહીંયા પ્રતિકાત્મક એક હવનનું આયોજન કર્યું હતું કે આમને સદબુદ્ધિ દિયો દ્વારકાધીશ અને આ નર્મદા નીરનું પાણી અમને આપો. બહુ જરૂર છે ભાઈ, ખેડૂત અત્યારે બહુ તકલીફમાં છે. એટલે મહેરબાની કરીને નીર આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો. હું રામજીભાઈ પરમાર ખાસ વાત કરવા માંગુ છું કે જે અત્યારે દુષ્કાળની પરિસ્થિતિ છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ કોટા ગામે
આ નર્મદાના નીરનો સોની યોજનાનો પોઈન્ટ આવેલ છે. આ બાબતે ભાજપના નેતાઓ ઘણીવાર ઉદ્ઘાટન કર્યા, પણ ના માત્ર ખાલી શોખ અને એના દેખાવો કરવા માટે કર્યા છે. હું આ ભાજપ સરકારને કહેવા માંગુ છું કે 35 વર્ષથી તાઇફાઓ કરો છો અને નેવાના પાણી મોભે ચડાવવાની વાતો કરો છો. ખરેખર દેવભૂમિ દ્વારકા જિલ્લાને નર્મદાના નીર સાની ડેમમાં કે ઘી ડેમમાં આપવાના છો કે નહીં? જો ના આપવાના હો તો પ્રેસ કોન્ફરન્સ દ્વારા તમે માફી માંગો અને કહી દો કે અમે ખાલી અમારા ફોટો સેશન માટે કર્યું હતું, અમારી કોઈ ઉપર વાત સાંભળતું છે નહીં. ખરેખર ઘી ડેમને આજ પણ ખાલી ખમ છે, દુષ્કાળની પરિસ્થિતિ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ખેડૂત પાણી માટે વલખા વીણી રહ્યો છે. આ ભાજપ સરકારને અમે વિનંતી કરી છે કે તમારાથી પાણી અપાય એમ હોય તો 24 કલાક કન્ટિન્યુ ચાલુ રાખો. સોની યોજના મારફત સાની ડેમ અને ઘી ડેમને પાણી આપો, નહીંતર તમારા તાઇફા કરવા બંધ કરો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાની માફી માંગો. જય જવાન. સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્ય સર્વદા. શ્રી ગણેશાય નમઃ. ગણપતિ દેવ અમારા યજ્ઞ કાર્યને શુભ આરંભ કરીએ છીએ. અમને આશીષ આપો કે અમારું કાર્ય સફળ થાય, નિર્વિઘ્ન પાર પડે અને નર્મદા નીરના વધામણા વરી પાછા થાય ને અમારો ડેમ છે ઘી ડેમ તે ભરાઈ જાય. તે માટે અમે આજે યજ્ઞ કરી રહ્યા છીએ. ઓમ શ્રી નર્મદાય નમઃ. 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 જય જવાન જય કિસાન. મિત્રો, અત્યારે અમે જ્યાં બેઠા છીએ આ કોટાની બાજુમાં જે હમણાં વાતો થતી હતી, થોડા દિવસ પહેલા અમે આવ્યા હતા. એક વખત એવું આયોજન હતું કે અહીંયા નર્મદાના નીર છોડ્યા છે. પછી અમે આવ્યા, અમારી રજૂઆત થઈ કે ખેડૂતોને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના અને કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને અને આમ જનતાને આ રીતે મૂર્ખ ના બનાવો. એટલે એને એમ લાગ્યું કે ખરેખર જનતા જાગી ગઈ છે ને આપણે ક્યાંક ને ક્યાંક આમાં ફસાઈ જશું. એટલે નર્મદાના નીર પાછા ચાલુ કર્યા અને ઘણા મીડિયાવાળાઓને પૈસા આપીને કીધું કે તમે બનાવો ને આ ડેમ ભરી દેશું તે ડેમ ભરી દેશું. અમે અત્યારે અહીંયા કલાકે અમારે એક માણસને ઊભા રાખ્યા, આ 5 લીટરની ડોલ ભરાણી. હું આવા નર્મદાના નીરથી ઘી ડેમ ભરાશે? હું આટલું પાણી નર્મદાના નીરનું આવશે તો સાની ડેમ ભરાશે કે સોની યોજના મારફત સાની નદીમાં પાણી આવશે? કાંઈ સમજાતું નથી. ખેડૂતોને કેમ છેતરે છે અને ખેડૂતોને અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા જાગે અને આ ભાજપના તાઇફા અને જે અત્યારે દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતો મોંઘા માલનું બિયારણનું જે વાવેતર કરી એના માલ ઢોર પશુ જે ઘાસચારાથી તડપી રહ્યા છે, ખેડૂતનો દીકરો જગતનો તાત આકાશ સામે મીટ માંડી અને નજર કરી રહ્યો છે કે હે જગતના નાથ, હે મેઘરાજા, અમી છાટણા કરો. પણ એવું થતું નથી અને એની નજર આ 35 વર્ષથી તાઇફાઓની સરકાર જે ખોટા બોલ બચન વાયદાઓ અને કાંઈક દેખાડવાનું જ કરે, ફોટોકોપી એવું કરે છે. એવી સરકાર ઉપર આ ખેડૂતના દીકરાઓએ અત્યારે આ 20-21 વર્ષ પછી અત્યારે દુષ્કાળનો આજે આ 15મી ઓગસ્ટ 80માં સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે હજુ પણ વરસાદનો એક પણ છાંટો ના આવ્યો હોય. અને મારે તો એ કહેવું પડે કે 1947માં ભારત આઝાદ થયો અને 1952માં જાપાન આઝાદ થયું. એટલે જાપાન આપણાથી 5 વર્ષ મોડું આઝાદ થયું. પણ 5 વર્ષ મોડું આઝાદ થયું એમ જાપાનના હિરોશિમા અને નાગાસાકી 2 શહેરો ઉપર એ જમાનામાં હાઇડ્રોજન બોમ્બ, પ્રોટોન બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તેમ છતાં પણ આજે જાપાન કેટલું આગળ છે. માનવ સૂચક આંકમાં આપણે 134માં ક્રમે છીએ. જાપાનનો નાગરિક 22માં ક્રમે છે. જો આપણે એનાથી 5 વર્ષ પહેલા આઝાદી મેળવી લીધી હોય તેમ છતાં આજનો આપણા દેશનો આમ નાગરિક અને ખેડૂતોની આ હાલત હોય અને આવડા 18,563 કરોડના ખર્ચાથી આ સોની યોજનાના ભોયરા અહીંયા સુધી પહોંચ્યા હોય અને તેમ છતાં આ સરકારને મહિનો દી થયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાના ખેડૂતો, આમ જનતા, સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો આટલી વિનંતી કરતા હોય કે વહેલેરું આયોજન કરો અને પાણી છોડાવો. હવે તો શું, હવે તો આ પાક બધો બળી ગયો, મતલબ ઘોડા તબેલેથી છૂટી ગયા. આવી હાલત છે. ખરેખર કાં તો જો પાણી ના આવવાનું હોય તો વિડિયા ખોટા મૂકવા ના જોઈએ અને વિડિયા ખોટા મૂકે તે પછી કદાચ પાણી જો છોડવાનું જ હોય, ના છોડવાનું હોય તો બીજી વખત છોડીને ખોટા ખેડૂતો અને આમ જનતાને મૂર્ખ કેમ બનાવે છે? અમારું કહેવાનું આ
લોક જાગૃતિ હવન દ્વારા એટલું જ છે કે ખરેખર પાણી ના આવવાનું હોય તો ભાજપના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરી અને હજી દેવભૂમિ દ્વારકા જિલ્લાને કહી દે કે તમને સોની યોજનાનું પાણી મળવાનું નથી, અમારું કઈ હાલતું નથી, અમે બંગડીયું પહેરીને બેઠા છીએ, મુખ્યમંત્રીને લેટર મોકલો છે પણ એને વાંચવાની નવરાત નથી, અથવા તો અમે લેટર લખ્યો જ નથી, ખાલી ખેડૂતોને અમે ગુમરાહ કરવા માટે આવી વાત કરી હતી કે લેટર લખ્યો છે. અરે ભૂપેન્દ્રભાઈ પટેલને લેટર લખ્યો હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલ તો ખેડૂતના દીકરા છે. જો આવી દુષ્કાળની પરિસ્થિતિમાં એ લેટર લખવામાં લેટર વાંચવામાં જરાય વાર ના લગાડે. પણ ખરેખર આવું કાંઈ કોઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના નેતાએ કાંઈ કર્યું જ નથી. પાણી છોડવા માટે વાત જ નથી કરી. આ તો ઉપર એન્જિનિયરો દ્વારા ભૂલથી આ વાલ ખુલ્લો રહી ગયો હતો અને વચ્ચેના વાલ બંધ હતા એટલે બંબુડામાં થોડુંક પાણી આવ્યું અને ભાજપના નેતાઓએ જહના પોટલા બાંધી લીધા. પણ ખરેખર આવું છે નહીં. હાલો ઉઘાડા પગે મારા ભેગા પાણી આવ્યું હોય તો મને આમાં દેખાડો. એક ચકલું પાણી પીએ એટલું પાણી કે હોય તો દેખાડો. હાલો આવો. આ સોની યોજનાનું પાણી છોડ્યું તો આમાં ક્યાં છે દેખાડો. હાલો આ ભાઈ લાઈન દે. આ દેખાય છે ને ધોરીઓ, આ દેખાડજો ખાસ. રામજીભાઈ આ મેન વેન છે. હા આ બેન જ છે ને, આમાંથી જ પાણી આવતું હતું. આ ઈ જ અહીંયા તમે છે. દુબાકા માર આમાં કે પાણી દેખાય છે કોઈને? ભાઈ અમે આ નદી જોઈ લેજો, ખોટી નદી ભરાઈ ના ગઈ હોય. આ તમારું ખેડૂત તરીકે તમારું શું મંતવ્ય છે આ બાબતે નર્મદા નીર? હવે તો ઘોડા તબેલેથી છૂટી ગયા, હવે છોડે તો શું કામનું? હવે તમે ખેડૂતોને જાગૃત કરો. આ ભાજપ સરકાર નાટક સિવાય કઈ કરતી નથી. તમે બધાને ખેતારીઓ વાત કરો. રામજીભાઈ જિલ્લા પ્રમુખ આપણા આમ આદમી પાર્ટીના મહેનત કરે છે, સતત મહેનત કરે છે, દોડે છે, ડખો કરે છે, પણ તમે પણ જગાડો, જાગૃતિ આપો કે આ બધા નાટકબાજી બંધ કરે. આ શું છે? ઘડીક ચાલુ કરી દે, ઘડીક બંધ કરી દે. બીજે હવે કાલે મીડિયા વાળાએ વિડીયો આપ્યા કે પાછું ચાલુ થઈ ગયું છે, તો 2 દિવસ કાલ શાંતિ બંધ છે રામજીભાઈ, તો પાછું કેમ મીડિયામાં નથી આવ્યું? ભાજપના એક નેતા બંધ થઈ કહેતા ગયું નહીં હતા આવવાનું. કે આમ આદમી પાર્ટી વાળા ખોટો આરોપ લગાડે છે. હું તો કહું આ જે હોય હાલો ને મોરે મોરો આપણે અહીંયા જ બેસીએ. હા, ગુજરાતી બેઠા. નર્મદાના પાણી આ સોની યોજના મારફત ચાલુ રહે. હાલો એ ભાજપના નેતા કે અમે પાછું ચાલુ કરાવીએ તો ઉપર ખાટલા નાખીને બેસીએ. બરોબર. જો કોઈ ઘી ડેમ ભરતું હોય તો. પણ આતા ખાલી દીના દેખાડવાના ને ચાવવાના અને અલગ અલગ છે. કોઈ પાણી બાણી કઈ છોડવામાં આવતું નથી. હું તમને પૂરી ખાતરી આપું છું મીડિયાને અને આ અમારો લાઈવ વિડીયો જે જોતા હોય એને. અને ખાસ વિનંતી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો, વડીલો, ખેડૂત મિત્રો, જાગૃત નાગરિકો સર્વને કે અમારો આ વિડીયો લાઈવ તમે જોતા હો તો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને કાંઈક ભાજપના નેતાઓને શરમ જો બચી હોય અને હવે એમ થાય કે ભાઈ આ પાણી કાંઈ નહીં તો માણાને આમ વપરાશમાં કામ આવીએ. ખેતીમાં તો હવે આનો ઉપયોગ કરવા લાયક રહ્યો જ નથી. હવે પાણી આવે તો કામનું શું? આજ 15મી ઓગસ્ટ એટલે અડધું ચોમાસું પાર કરી ગયા. આજ ઈ ચોમાસામાં મોહમ વવાય એને હું ખેડૂતનો દીકરો છું એટલે કહું છું એને રામ મોહમ કહેવાય કે કુદરત ઉપરથી છાંટા નાખે, અમી છાંટણા થાય અને એ પાણીથી મોહમ આપણે પાકે. એને આપણે રામ મોહમ કહ્યું. પણ હવે રામ મોહમને ઊભું થવાનું, વલ થવાનું, પૂજા બેહવાનું, ફૂલડા ફૂટવાનો જે ટાઈમ હતો એ તો 2 મહિનામાં પૂરો થઈ ગયો. હવે કદાચ ને આ તમે સમજી લ્યો કે ઓલા કોઈ ગઈઢા બાપા હોય 90 વર્ષ થાય ને પછી ઘીની નારું થઈને ઘી પાવ તો કાંઈ બદકબડીમાં ઠેકડા ના મારે. આપણે જુવાન દીકરો હોય ને એને કદાચ ઘી પાવ, ઘી નાર લઈને તો કદાચ એ કબડ્ડીના મેદાનમાં, બદકબડીના મેદાનમાં ઉતરે તો એ મેળો સર કરે. પણ આ 90 વર્ષના ગઈઢા બાપા હોય ને તમે એને ઘી નારુંથી પાવ તો એ કઈ બદકબડી રમવા જવાના છે નહીં. અને રમવા જાય તો એ ઘુમરો મારી પડી જાય. એ કઈ મેદાન મેળો સર ના કરે. એટલે આપણા રામમોહન પાકમાં જે તોલ વાવલ છે, માંડવી વાવલ છે, કપા વાવલ છે કે મકાઈ વાવલ છે, એની હાલત આ છે. હવે એમાં કાંઈ બીજું મગનું નામ મરી પડે એમ છે નહીં. પણ તે છતાંય જો આને પાણી છોડવું હોય જેનાથી ખેડૂતોના બોર કુવામાં પાણી આવે એને હિયારું મોહમ કાંઈ પકવી શકે અને આ ગીર ડેમ ભરાય તો ખંભાળિયાની જનતા ને ખંભાળિયાના આજુબાજુના ગામની જનતાને ખેતીમાં કાંઈક બીજી ચોમાસું પાક, જીરું, ધાણા આવું કઈક સારું થાય. એટલે આ ઘી ડેમ પણ અહીંયા ઘી ડેમે કઈ
રાત દીનો કલાક એક વાલ ખોલવાથી ભરાઈ નથી જવાના. આતા નેવાના પાણી મોભે ચડાવવાની વાતું કરવા વાળાને હું કહું કે આ ડેમ ભરવો હોય ને તો 15-20 દી સુધી ચાલુ રાખવું પડે. અને સોની યોજનામાં પાણી છોડવા માટે મારા ગામે હિટાવી ગામના ખેડૂતો અને સરપંચીઓ ભેગા થયા હતા. બીજે દિવસે ભાજપના અમુક નેતાઓ અને ઓલા હોય ને પન્ના પ્રમુખો, પેજ પ્રમુખો, એ વાતો કરતા હતા કાલતા ની રામણા છૂટી જાય, ભટગામ માંછાથી થઈને વાયા થઈને ડાયરેક્ટ રામનગર શક્તિનગર પાર કરીને જુવાણગઢની નદીમાં પાણી આવશે. પણ અરે ભાઈ, સોની યોજનાનું હાની નદીમાં પાણી દેવું હોય તો તાઈને તમે 24 કલાક ચાલુ કરો ને તે પછી 15મે દી મોવાણ પૂગે. એટલે આવું કઈ થવાનું છે નહીં. આ ઘી ડેમમાં આ બધી ખાલી તાઇફાઓ હતી, વાતું હતી. ભાઈ કાંઈ પાણી કોઈ છોડ્યા નથી. કલાકે કાઢ્યા હતા ખાલી ખાતમુહૂર્ત કરવા પૂરતા, ફોટો પાડવા પૂરતા. આર્યું ભોયરું સામે છે અને આનું વેન રહ્યું. આમાં ક્યાંય પાણી હોય એક ચકલું બુડી એટલું તો પણ મને દેખાડો. અને મારો લાઈવ વિડીયો ભાજપના નેતાઓ જો જોતા હોય તો આવી જાય અને નકર ફોન કરે ભાઈ અમે ત્યાં આવ્યું પાણી તમને દેખાડીએ, તો પણ હું તો અહીંયા જ ઉભો છું. અને ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો ને રામજીભાઈ, જયારે બંધ થયું હતું ત્યારે, અને બીજા દિવસે ચાલુ કર્યું તો અમુક પેજમાં ને ફેસબુકમાં વિડીયો મૂક્યા કે ભાઈ પાણી ચાલુ થઈ ગયું, પાણી પાછું ચાલુ થઈ ગયું. તો હવે બંધ થયું તો એનું કેમ ના આવ્યું? કાલથી બંધ છે, આ 24 કલાક ઉપર થઈ. આ અમુક ને ઓલા તો આપણે જ શું ઠેકો લીધું છે? સોશિયલ મીડિયામાં અમુક ઓલા ડિસ્કો કરીને કહેતા હોય ને પાણી આવી ગયું ને આમ તેમ તેમ. હવે હું કહું ભાઈ તમે જો ખેડૂતોનો તમારું ને તમારા ગામનું આ હિત ઈચ્છતા હો તો હજી એ કાંઈ ઠેકું મારતો વિડીયો બનાવો. તો ખરેખર પાણી આવતું નથી, એમાં હારો મ્યુઝિક મૂકો, એવું કંઈક કરો. અથાગ પ્રયાસો કરો છો, પણ પ્રયાસો જાય છે કે અહીંયા શું થાય છે? શેના અથાગ પ્રયાસ? એમાં એવું છે કે ખાલી તાઇફાઓ કરવા માટે, બોલ બચન કરવા માટે આ લોકો રીલ્સ બનાવવા માટે ખાલી કરી રહ્યા છે. બાકી આને જે છે હમણાં કોકે કીધું કે આ નર્મદા મૈયાનું પાણી છે બંધ થઈ ગયું, એને કોકની કાળી નજર લાગી ગઈ. એટલે કોઈની કાળી નજર નથી લાગી ભાઈ, આને ભાજપના ભ્રષ્ટાચારની કાળી નજર લાગી ગઈ. સાચી વાત. અને આ નેતાઓનું ખરેખર ગાંધીનગર કઈ હાલતું નથી. બધો ઘરે રહીએ ને ભાઈ, શું કામ આપણે પબ્લિકની પકડ કાઢે છે? આ રોગું સમજી લ્યો, અહીંના જે કઈ પાર્ટીના તાઇફાઓ કરવા હોય, પ્રોગ્રામ કરવા હોય ટાઉન હોલમાં જોતરના નાખે એ બધે હાલે એમ છે. બાકી કામમાં પ્રદેશ થી પાણી આવવાનું બાકી છે અને હજી ચોમાસું પણ થોડું ઘણું બાકી છે. એટલે પછી ઓવરફ્લો થાય તો દરિયામાં જાય, એના કરતા ખેડૂતોને આપો ને. ભાઈ, નર્મદા ડેમ જે છે 132 મીટરની સપાટી પાર કરી અને ભરેલો તૈયાર છે ને હજી એમાં નર્મદામાં નીર દ્વારકાધીશની અને જગતના તાત ઉપર ઈશ્વરની દયા છે. એટલે નર્મદા ડેમમાં પાણી ખૂટે એમ નથી, પણ નીતિ તો હોવી જોઈએ ને. ખોટી. ખેડૂત મજબૂત બનશે તો જમીન નહીં વેચે, જો ખેડૂત તૂટશે તો જમીન વેચશે, બીજા કોઈક લઈ શકીએ, કંપનીને કામ આવશે. આવી નીતિ છે એટલે આ ડેમ ખાલી ફમ છે અને આમાં પાણી આવતું નથી. ખાલી ખોટા આઈડિયા બનાવી અને દેખાડે છે, બાકી કાંઈ કરતા કાંઈ છે નહીં. રામજીભાઈ, ખંભાળિયા નગરપાલિકામાં પીવાના પાણીની સમસ્યા રોજગાર રહે છે. 3-3 દિવસે નળ આવે છે, પાણી પીવા લાયક નથી હોતું. તમે પાણી જો તો તમે એમ થાય કે કાયદેસર આપણે જે જમીનમાં જે વપરાશ કરીને એવું પાણી જે કાયદેસર બોરામાં નાખી ખિસ્સામાં ભરીએ ને એટલે કાયદેસર એમ થાય કે કટલો હાવ પાણી પીવા લાયક એવું પાણી આવે છે. એનું કારણ શું આવે? એનું કારણ આ ખાતમુહૂર્ત કરીને બંધ કરી દે. આ ઘી ડેમ ભરાઈ જાય તો કાંઈ નમે નામી પાણી આવવા પડે. દરિયાનું પાણી એવું જ આવે? દરિયાનું પાણી તો એવું જ આવે ને ભાઈ. ખંભાળિયા નગરપાલિકાની જનતાએ વિચારવું જોઈએ કે ખરેખર શું કરવું. આજે ગંદકીના ઠેર ઠેર બજારોમાં ઢગલા છે. આ સોની યોજનાના ભોંગરામાં પાણી નથી આવતું. આગળ ઓલો ડોલ ભરી અડધી કલાક લાગી, 5 કલાક. હું આવી રીતે ડેમ ભરાશે? ખંભાળિયાની જનતાએ મત એટલા માટે નથી આપ્યા કે તમે પ્રયાસો કરો, તમે છે ને રિઝલ્ટ લઈ આવો, કઈક ડેમ ભરો, કઈક ગંદકી સાફ કરો, એના માટે મત આપ્યા છે. તમે ફાકા ખોદદારી કરો છો ડબલ એન્જિનની સરકાર ને ડબલ એન્જિનની. અરે તમને તો 4 એન્જિન અહીંયાની જનતાએ જોડી દીધા છે, તોય તમે જાગૃત ના થાય તો આથી શું વિશેષ મારે કેવું છે? આ તો અમે લાઈવ સ્થળ આજ 15મી ઓગસ્ટના દિવસે હજી ઊભા છીએ. આની પેલા આલાભાઈ વિડીયો મૂક્યો હતો અને ખાલી 12 કલાક કે 14 કલાક પાણી મૂકીને બંધ કરીને પબ્લિકને ડિસ્કા કરીને રીલું મૂકીને દેખાડી દીધું. તો આમાં ઘી ડેમમાં પાણી જ હવે ખાલી 2 મહિના પૂરતું જ છે, પછી ક્યાં જશો? એટલે આપણે કોઈ વ્યક્તિગત કઈ કહેતા નથી, પણ ખરેખર આપણી લીડરશિપ કે નેતૃત્વ કે લોકોએ આપણને મત દીધીને ચૂંટ્યા હોય તો આપણે એના કામ કરવા જોઈએ. અને ખરેખર ના થાય તો એક સ્ટેટમેન્ટ દ્વારા, પીસી દ્વારા કે કહી દેવાય કે અમારાથી આ થાય એમ નથી, તમે તમારી વ્યવસ્થા કરી લેજો. હું તો બસ એટલું જ કહું, કોઈનો આપણે કઈ
બીજો વિરોધ કરવાનો મતલબ એવો નથી કે તમે કઈ કરી નથી શકતા, પણ તમારાથી થાય એમ જ નથી કે તમારું કઈ આગળ એમને થાય એમ ન તો થઈ ગયો ને રાજીનામા. તો ફાકા ફોજદારી શું કામ કરો છો? અને આવા વિડીયો બનાવો ખરેખર બંધ કરો. રોગરોગના ખેડૂતને ને આમ પબ્લિકને તમે કહો કે નીર તૂટી ગયા, હાની ડેમ ભરાઈ જાય, ઘી ડેમ ભરાઈ જાય, પણ ખરેખર ખાલી ઉદઘાટન કરીને બંધ કરવું હોય તો આવું તમે કરવાનું બંધ કરી દો. અને મારું તો હજી કહેવાનું થાય, સોની યોજના છે એ ગુજરાતના 6.5 કરોડ નહીં પણ 7 કરોડ જનતા છે એની છે, ના માત્ર ભાજપના ચૂંટાયેલા કે સંગઠનમાં બેઠા નેતાઓની યોજના નથી. કોઈની નથી. આ ગુજરાતની જનતાએ જે ટેક્સ રૂપિયા પૈસા આપ્યા હતા એ 15,000 કરોડ પહેલા વપરાણા, 3563 કરોડ પાછા વપરાણા, અને આ એટલે ભોયના પૂગ્યા. કલ્યાણપુર તાલુકામાં તો હજી આવ્યું જ નથી. રામ જાણે કલ્યાણપુર તાલુકાને ત્યાં પાણી દેવા માંગે છે કે આમનામ અલ્પ વિકસિત રાખવા માંગે છે. કોકને આપી દો ને, આટલા 1000 કરોડ વાં વાપરા, આટલા 1000 કરોડ નું આમ કર્યું. કલ્યાણપુર તાલુકાને કેમ આનો પોઈન્ટ નથી આપતા? પ્રમુખ સાહેબ, ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ કલ્યાણપુર તાલુકામાં 22 જળાશયો હાની ડેમ જેવડા છે. જો કદાચ એને આપી દો, એ ખેડૂતના દીકરા કોઈ દી તમારા પાસે લાંબો હાથ કરવા નહીં આવે, એ મને ખબર છે. એટલે ખરેખર સોની યોજના બધા માટે છે, તો કલ્યાણપુર તાલુકા અને દ્વારકા ને ઓખાને કેમ નહીં? અને બધા માટે છે તો બધાને પાણી મળવું જોઈએ, ના માત્ર ઉદ્ઘાટન કરવા, ફોટો પાડવા, મીડિયામાં પ્રચાર પ્રસાર કરવા માટે આ યોજના નથી બનાવી. સોની યોજના બધા માટે છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીને હજી હું વિનંતી કરું છું કે સોની યોજના એ ગુજરાતના 7 કરોડ જનતાની છે, કોઈ એક નેતાઓની નથી. એટલે આમાં ઉદ્ઘાટન બંધ કરો અને પાણી ચાલુ કરો. નાટકબાજી રહેવા દો, ખરેખર જે જરૂરિયાત છે ને એ કામ કરો. પાણી ચાલુ કરવું બંધ કરવું, આ તો યાર એક સરસજનક વાત કહેવાય. રામજીભાઈ, આપણે પણ ઘડીએ ઘડી આવી છીએ ને, આપણે પણ ઓલું પેલું લાગે છે કે આ શું છે? હું વાહે પડી, આનું કઈ મતલબ ખરેખર અમે વાહે પડી ગયા એટલે બીજું કઈ કહેવાનું નથી. અમારો કહેવાનો કન્સર્ન માત્ર આટલો જ છે કે આ અમે આવ્યા હતા, પાણી ચાલુ કર્યું. હા, ન્યૂઝમાં આવ્યું, પાછો વળી ન્યૂઝમાં આ ચાલુ કરી દીધું, ડેમ ભર દેવું, ઓલી કેનાલ બંધ કરી, આ નીકમાં ચાલુ કર્યું, ઓલા 13 વાલ કોક ખોલી ગયું. અરે ભાઈ, વાલ ખેડૂતોને વાલ કેમ કોક ખોલી જાય? કેમ આ બાડમેર થી ભોગાત સુધી પાઇપલાઇન નાખેલ છે, એનો કોઈ વાલ ના ખોલે? ગેસની લાઈનો છે એનો ના ખોલે, પેટ્રોલની લાઈનો ના ખોલે, આ વાલ કેમ ખોલી જાય? અરે આપણે તો સરકાર છે, ગવર્મેન્ટ છે, 35 વર્ષથી તમારા હાથમાં પાવર, લાઈનનો કંટ્રોલ છે, તો હું આ વાલ ઉપર માણા મૂકી દો? એક સુપરવાઇઝર ની નિમણૂક કરી નાખો, ભરતી કરો. અમે ઘણી પબ્લિક બેકાર છે, વાલમેન મૂકી દો, વાલમેન બેસાડી દો, જેથી કરીને કોઈ વાલ કોઈ ખોલે નહીં. અને તમારાથી ન થાય તો અમે બેસવા તૈયાર છીએ. અમે બધા વાલ ઉપર બેસી જાય. અરે જેટલા વાલ હોય ને આમ આદમી પાર્ટીના ગુજરાતમાં તમે ખેડૂતોને પાણી આપો, એક વાલે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા બેસે બત્તી લઈને રાતે કે કોઈ વાલ ના ખોલી જાય. પણ ખરેખર મજાક કરવી બંધ કરો. હવે મને ઈ ખબર છે આ વિડીયો જાય એટલે પાછું બસ ચાલુ કરે તો હારી વળી ઢીંચાણી એમ કરીને વિડીયો બનાવશે અને ક્યાંક વાલ ખોલ્યો નાજુ કરે, આ ચેક તેમ ઠેલવી દે. એ કાઠિયાનો ક્યાંકનો વિડીયો રોગેરોગનો બનાવે છે. ખરેખર કાંઈ છે જ નહીં ભાઈ. હજી હું ખેડૂતોને કહું છું, દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાને, કે રામભાઈ હજી એક વખત દેખાડો. આજે નદી કોરી કટ પડી છે, ક્યાંય કોઈ પાણી છોડવામાં આવ્યું નથી, ઘી નદીમાં કાંઈ હજી એ ગયા જેમ છે એમ જ છે, કોઈ જાતનું કાંઈ થયું નથી. ઘી ડેમમાં હજી દેખાડો અને કોઈ ગેરમાર્ગ કે દોરાજો નહીં. હવે જાજી વાતે ગાડા ભરાય. સમજદાર ભાજપ પાર્ટીના નેતાઓ બહુ સમજદાર છે. હવે બીજી વાર કોઈ જાતના વિડીયો મૂકીએ નહીં, મને આશા છે. અને ભાજપ સરકારને, ગુજરાતના આપણા મુખ્યમંત્રીશ્રીને આ લાઈવ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે રાજકારણ આપણું છે એ હાલ્યા કરીએ. આ દુષ્કાળની પરિસ્થિતિ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો, કચ્છ અને અમારો પાડોશી પોરબંદર દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અમારો મોસ્ટ આઈએમપી ધંધો ખેતીનો છે. અહીંયા ખેડૂતો, માલધારીઓ છે. ખરેખર અમારી પાસે તણસલું લીલું ઘાસ વહેંચ્યું નથી. અત્યારે માલ પણ ઘાસચારાની તંગીથી ખૂબ તડપી રહ્યા છે અને ખેડૂતો પાણીથી પાકતા અમારો નુકસાની પામ્યો છે. ખરેખર દેવા માફ કરો, યોગ્ય વળતરો આપો, ઘાસચારાની વ્યવસ્થા કરો. ગામડાઓની અંદર પાણી આવતા નથી. જે ખંભાળિયાઓ જેવી નગરપાલિકાઓ છે એમાં ડોરા અને ગંદા પાણી આવે છે. એટલે આ બધી દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર ટીમને કયો, સર્વે કરે અને વહેલેનું આ બધું ચાલુ કરાવો. ખાલી ઉદ્ઘાટન ના કરો, ચાલુ કરો. જય જવાન, જય કિસાન. આજે અમે આમ આદમી પાર્ટીની ટીમ અને ખેડૂતો આજુબાજુના એટલા માટે ભેગા થયા છે અને એક પ્રતિકાત્મક યજ્ઞ કર્યું છે કે હે ભગવાન દ્વારકાધીશ, આ ભાજપ વાળાઓને સદબુદ્ધિ દે, કઈક સારી બુદ્ધિ આપે અને કામ કરે. નાટકબાજી નહીં, શોબાજી નહીં, ફિલ્મબાજી નહીં.
કામ કરે, પાણી આપે, પાણી આપે, પાણી આપે. નર્મદા મૈયા કી જય, નર્મદા મૈયા કી જય. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. તમે જોયું આ સરકાર માત્ર ખેડૂતો સાથે રમત રમે છે. પાણી આપવાના નામે, ખાતર આપવાના નામે, સબસિડી આપવાના નામે, અને પછી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને આવક બમણી થવાની વાત કરે છે. મજાક છે ને ખેડૂતો સાથે. 80 વર્ષ થઈ ગયા આઝાદીને. પહેલાં કોંગ્રેસ, હવે ભારતીય જનતા પાર્ટી, અનેક સરકારો આવી, પણ ખેડૂતોની હાલત આ જ છે. ને એટલા માટે જ આ અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.